પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ 3 વાર ઊંડો શ્વાસ લઈ ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાની દેવ સવિતર્દુરિતાની પરાશુવ યત ભદ્રમ તન્ન આશુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા મારાથી કોસો દૂર થઈ જાય, જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય, એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,126 વર્ષ, વિક્રમ સંવત 2082, ભાદરવા વદ ત્રીજ, દિનાંક 9/9/2025, મંગળવાર, વૈદિક મહાસભા દ્વારા કુવાડવા રોડ વિઝન સ્કૂલમાં વેદ જ્ઞાનની આ 7મી કક્ષા, જેમાં આપ સૌ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે વેદ એને સંલગ્ન બધા ગ્રંથો આની આપણે વાત કરી, જેમાં આપણે 4 વેદ બધા જ સાથે જ બોલી લેશું: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ત્યાર પછી એના 4 ઋષિમુનિ: અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. ત્યાર પછી એના 4 વેદના 4 વિષય: જ્ઞાન, કર્મ, ઉપાસના, વિજ્ઞાન. એના પછી 4 વેદમાં કયા વેદમાં કેટલા મંત્રોની સંખ્યા એ પણ આપણે બધા સાથે જ બોલી જઈએ: 10,552 મંત્રો, 1975 મંત્રો, 1875 મંત્રો, 5,977 મંત્રો. આ થયા મંત્રોની સંખ્યા. ત્યાર પછી 4 વેદના 4 ઉપવેદ આવશે. 4 ઉપવેદ એ પણ બધા સાથે જ બોલી લઈએ: આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, અર્થવેદ. ફરી પાછા આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, અર્થવેદ. આ 4 વેદના 4 ઉપવેદ છે. ત્યાર પછી 4 ઉપવેદ પછી 4 વેદના 4 બ્રાહ્મણ ગ્રંથો. 4 બ્રાહ્મણ ગ્રંથોને પણ સાથે જ બોલીએ: ઐતરેય બ્રાહ્મણ ગ્રંથ, સતપથ બ્રાહ્મણ ગ્રંથ, તાંડેય બ્રાહ્મણ ગ્રંથ, ગોપથ બ્રાહ્મણ ગ્રંથ. આ છે એના 4 બ્રાહ્મણ ગ્રંથો. ત્યાર પછી આવશે
ચાર વેદના છ અંગ. છ અંગના આપણે સાથે નામ બોલીએ: શિક્ષા, કલ્પ, નિરુક્ત, જ્યોતિષ, છંદ અને વ્યાકરણ. આ ચાર વેદના છ અંગ છે. ત્યાર પછી આવશે ચારે ચાર વેદના છ ઉપાંગ, જેને આપણે દર્શનશાસ્ત્ર કહીએ છીએ. છ દર્શનશાસ્ત્રોના નામ સાથે જ બોલીએ: યોગ દર્શન, સાંખ્ય દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, મીમાંસા દર્શન, વેદાંત દર્શન. આ છ એના ઉપાંગ યાની દર્શન શાસ્ત્રો. એ છ દર્શનશાસ્ત્રોના છ ઋષિ મુનિ છે. એ પણ સાથે જ બોલીએ, કારણ કે આગળ આપણે ઘણી વખત પુનરાવર્તન થઈ ગયેલું છે. એના છ ઋષિ મુનિ, એને પણ ક્રમમાં બોલી જઈએ: પતંજલિ ઋષિ, કપિલ ઋષિ, ગૌતમ ઋષિ, કણાદ ઋષિ, જૈમિની ઋષિ, વ્યાસ ઋષિ. આ છ દર્શનશાસ્ત્રોના છ ઋષિ મુનિ છે. ત્યાર પછી આવે છે દર્શનશાસ્ત્રો પછી 11 ઉપનિષદ. એ 11 ઉપનિષદને પણ ક્રમમાં આપણે બોલી લઈએ: ઈશાવાસ્ય ઉપનિષદ, કેનો ઉપનિષદ, કઠો ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ, મુંડકો ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, ઐતરીય ઉપનિષદ, તૈતરીય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, શ્વેતાશ્વતરો ઉપનિષદ અને છાંદોગ્ય ઉપનિષદ. આ 11 આપણા ઉપનિષદ છે. આજે જે નવા હશે એ લોકોને એમ થશે કે આ તો ફટાફટ બોલી અને છેક ઉપનિષદ સુધી પહોંચી ગયા, પણ આને છેલ્લા 6 દિવસથી રિપીટ કરીએ છીએ આપણે. એટલે આજે મેં ફટાફટ ત્યાં સુધી પહોંચાડી દીધું. એનું થોડું નવા લોકો આવ્યા એની બ્રીફ આપી દઈએ કે આપણા 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદ એ સૃષ્ટિની શરૂઆતમાં પરમપિતા પરમાત્માએ 4 ઋષિમુનિ દ્વારા આ સંસારને આપ્યા. એ 4 ઋષિમુનિ અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. ઋગ્વેદ છે એ અગ્નિ ઋષિને આપ્યો, યજુર્વેદ વાયુ ઋષિને આપ્યો, સામવેદ આદિત્ય ઋષિને આપ્યો, અથર્વવેદ અંગિરા ઋષિને આપ્યો. આ રીતે 4 એના ઋષિ મુનિ દ્વારા આપણને આ 4 વેદ મળ્યા. એના પછી એમાં કયા વેદમાં કયો વિષય છે? આપણા ધર્મના મુખ્ય ગ્રંથ 4 વેદ. આપણને આપણા ધર્મના મુખ્ય ગ્રંથ વેદ વિશે આટલી તો ખબર જ હોવી જોઈએ કે આપણા ધર્મના મુખ્ય ગ્રંથનું નામ શું. તો 4 વેદનું નામ આપણને આવડતું હોવું જોઈએ. પછી એના ઋષિમુનિ કોણ? તો એ 4 ઋષિમુનિના નામ આવડતા હોવા જોઈએ. ત્યાર પછી આપણને કોઈ આપણા ઘરમાં નાના બાળકો કે કોઈ પણ પૂછે કે 4 વેદમાં વિષય કયો છે, શું લખ્યું છે, તો આપણને એની પણ ખબર હોવી જોઈએ કે 4 વેદમાં કયો કયો વિષય છે. તો ઋગ્વેદ જ્ઞાનનો વેદ છે, યજુર્વેદ કર્મનો વેદ છે, સામવેદ ઉપાસનાનો વેદ છે, અથર્વવેદ વિજ્ઞાનનો વેદ છે. આ 4 એના વિષય છે. દુનિયામાં જે કાંઈ સાયન્સ વિજ્ઞાન જે દેખાય છે એ બધું જ અથર્વવેદને આભારી છે. જે કાંઈ આયુર્વેદ મેડિકલ સાયન્સ દેખાય છે એ પહેલો જ વેદ ઋગ્વેદ એને આભારી છે. આમ આપણા 4 વેદના 4 અલગ અલગ વિષય છે: જ્ઞાન, કર્મ, ઉપાસના અને વિજ્ઞાન. એના પછી આ પણ આપણને ખબર હોવી જોઈએ કે કયા વેદમાં કેટલા મંત્રોની સંખ્યા. આપણા 4 વેદમાં મંત્રોની સંખ્યા કેટલી? આજે સમાજની અંદર બિલકુલ એટલી ખ્યાલ નથી કે 4 વેદના નામ યાદ કરવા પડે.
જો આપણને ચાર વેદના નામ આવડતા હોય, એના વિષયની ખબર હોય અને એના મંત્રોની સંખ્યાની ખબર હોય, તો સમાજમાં આ એક અલગ છાપ પડે કે વાહ, અમને તો ચાર વેદના નામ આવડે, એના વિષયની ખબર છે ને કયા વેદમાં કયા મંત્રો એની પણ ખબર છે, અને કયા ઋષિમુનિ. આટલું બોલીએ તો એ તરત જ આપણા સાથે ભાવ વિભોર થાય કે નહીં, આમાં જ્ઞાન ખૂબ છે. એટલે આપણે ચાર વેદના નામ બરાબર યાદ કરી લઈએ, એમના ઋષિમુનિને યાદ કરી લઈએ, એમાં કયો વિષય, અને પછી આવશે મંત્રોની સંખ્યા. ઋગ્વેદ, તમે બધા બોલજો મંત્રોની સંખ્યા. ઋગ્વેદ. ફરી પાછો પહેલી વાર આવ્યા એ બધા બોલે એ સાંભળી લેજો, બીજી વખતમાં તમે બોલજો. ફરી પાછો હું બોલાવું. ઋગ્વેદ, ऋग्वेद, यजुर्वेद, यजुर्वेद, सामवेद, सामवेद, अथर्ववेद, अथर्ववेद. આ રીતે આપણા ચાર વેદમાં સૌથી મોટો વેદ છે પેલો જ ઋગ્વેદ, જેમાં 10,552, અને સૌથી નાનો ઉપાસનાનો સામવેદ જે 1875, એના 1875 સૌથી નાનો, એનાથી મોટો યજુર્વેદ 100 મંત્ર વધારે, આ 1875 એ છે 1975, એનાથી મોટો અથર્વવેદ 5977, અને ચારે ચારમાં બધાથી મોટો ઋગ્વેદ 10,552 મંત્રો. તો બહુ ચારે ચાર વેદમાં બધાથી મોટો ઋગ્વેદ 10,552 મંત્રો. આ ચાર વેદ અને એના ચારે ચાર વેદમાં મંત્રોની કેટલી સંખ્યા. અહીંયા આપણને દર વખતે રિપીટેશન એટલે કરવું પડે છે કે આપણે નોટબુક અને પેન કોઈ સાથે લઈ આવતા નથી. એટલે અહીંયાથી હું બોલી જાઉં ત્યાં સુધી તમને યાદ રહેશે. વળી પાછા આવતા મંગળવારે આવીએ એટલે વળી નવું નવું. કારણ કે આપણી એવી યાદશક્તિ ભગવાને નથી આપી કે હું તમને એકવાર કહું અને તમને એકવારમાં યાદ રહી જાય. એટલે બધાને નમ્ર નિવેદન કે નોટબુક અને પેન સાથે લઈને આવીએ, તો જ તમે ઘરે જઈને કંઈક કહી શકશો. આપણા ધર્મના મુખ્ય ગ્રંથ વિશે આપણને કંઈ ને કંઈ યાદ રહેવું જોઈએ. આપણું મુખ્ય ધ્યેય અહીંયા કક્ષા લેવાનું એક જ છે. દુનિયાના તમામ જેટલા મનુષ્યો છે એ જે ધર્મને માને છે, જે સંપ્રદાયને માને છે, એને મુખ્ય ગ્રંથ વિશે બધી જ ખબર છે. આપણી કરુણતા એ છે કે આપણને આપણા મુખ્ય ગ્રંથ વિશે કાંઈ ખબર નથી. અને એ કરુણતા એટલા માટે છે કે આપણે છે ને આ પૂર્ણ થાય પછી બધા આવી જાય ને, હા, અહીંયા મૂળ તો ડિસ્ટર્બ ન થાય ને, એટલા માટે જ્યારે બધા જ આવી ગયા હોય અમે છેલ્લે, એટલે પૂર્ણ થાય ત્યારે બધા પાસેથી નંબર લઈ લેજો. એટલે આપણે મૂળ આપણા ધર્મના મુખ્ય ગ્રંથના વિશે બહુ ખબર નથી. એનું મુખ્ય કારણ દરેકે દરેક સંપ્રદાય જ્યાં એમના સંપ્રદાય વિશે માહિતી લેવા જાય, મુસ્લિમ તો એને પણ કુરાનની જ જ્ઞાન આપે છે, ક્રિશ્ચન એને બાઇબલનું જ જ્ઞાન આપે છે. જ્યારે આપણી કરુણતા એ છે કે આપણા ધર્મના મુખ્ય ગ્રંથ વિશે આપણને ક્યાંય જ્ઞાન અપાતું નથી. ખાલી એનું નામ લઈ અને જ્ઞાન આપે પણ એના વિશે કંઈ કહે નહીં. એટલે આપણને આપણા ધર્મના મુખ્ય ગ્રંથ વિશે કંઈ ખબર નથી. એટલે બધાને નમ્ર નિવેદન કે તમે લોકો અહીંયા આવો ત્યારે નોટબુક અને પેન સાથે લઈને આવો, તો જ આપણે ચાર વેદનું નામ ઉપરથી આપણે ક્રમમાં લીટીમાં લખીએ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એના પછી બાજુમાં લખીએ એના ઋષિમુનિના નામ. પરમાત્માએ કયા વેદને કયો ઋષિમુનિને આપ્યો? તો ઋગ્વેદ અગ્નિ ઋષિ, યજુર્વેદ વાયુ ઋષિ, સામવેદ આદિત્ય ઋષિ, અથર્વવેદ અંગિરા ઋષિ. આ રીતે લાઈનમાં લખ્યું. એના પછી આગળ લખ્યું
કયા વેદમાં કયો વિષય છે, સબ્જેક્ટ? તો જ્ઞાન, કર્મ, ઉપાસના, વિજ્ઞાન. આ રીતે ક્રમમાં એને લખીએ. ઋગ્વેદ એનો વિષય છે જ્ઞાન, યજુર્વેદ એનો વિષય છે કર્મ, સામવેદ એનો વિષય છે ઉપાસના અને અથર્વવેદ એનો વિષય છે વિજ્ઞાન. દુનિયામાં જેટલું વિજ્ઞાન છે એ અથર્વવેદને આભારી છે. આ રીતે એનો કોઠો બન્યો. હવે આવશે ચારે ચાર વેદમાં. કયા વેદમાં કેટલા મંત્રોની સંખ્યા? તો ઋગ્વેદ 10,552, યજુર્વેદ 1975, સામવેદ 1875, અથર્વવેદ 5,977 મંત્રો. આ પણ કોઠામાં આપણે લખીએ. એટલે આપણે આ ચારે ચાર વેદને ક્રમમાં આ જ રીતે યાદ રાખશું. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એટલે એની સામે પાછું લખાઈ જાય એના ઋષિમુનિના નામ, એની સામે એના વિષય, એની સામે એના મંત્રોની સંખ્યા. અને હવે આવશે ચારે ચાર વેદના ઉપવેદ. ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદ, યજુર્વેદનો ઉપવેદ ધનુર્વેદ, સામવેદનો ઉપવેદ ગંધર્વવેદ, અથર્વવેદનો ઉપવેદ અર્થવેદ. આ એના ચાર ઉપવેદ બનશે. અને એ ચાર ઉપવેદ પછી એના ચાર બ્રાહ્મણ ગ્રંથો. બેન, બ્રાહ્મણ ગ્રંથ યાદ હોય તો બોલો. ઐતરીય બ્રાહ્મણ ગ્રંથ, સતપથ બ્રાહ્મણ ગ્રંથ, તાંડેય બ્રાહ્મણ ગ્રંથ. અરે વાહ, ગોપદ બ્રાહ્મણ ગ્રંથ. બેન માટે તાળીઓ પાડો, બહુ સરસ. એટલે આ રીતે એના ચાર બ્રાહ્મણ ગ્રંથ: ઋગ્વેદ ઐતરીય બ્રાહ્મણ ગ્રંથ, યજુર્વેદ સતપથ બ્રાહ્મણ ગ્રંથ, સામવેદ તાંડેય બ્રાહ્મણ ગ્રંથ, અથર્વવેદ ગોપથ બ્રાહ્મણ ગ્રંથ. આ એના ચાર બ્રાહ્મણ ગ્રંથો. આમ આખો કોઠો બનાવવો. અને આ ઘણા બધા દિવસની યાદ કરવા પછી આ યાદ રહેશે. એટલે તમને ખાસ નમ્ર નિવેદન કે હવે પછી આવો ત્યારે નોટબુક અને પેન આ સાથે લઈને આવજો. એટલે આપણને યાદ રહેશે. લખી લીધું? ઘરે જઈને પાછા આપણા પરિવારમાં નાના મોટા એમની સાથે બેસી અને આ રિપીટ કરશું. એટલે એ લોકોને ફાયદો અને આપણને રિપીટ થશે, એટલે યાદ રહી જશે. તો આમ આપણને યાદ રહેશે. પછી હવે ચાર ચારનું જે કોઠો હતો એ પૂરો થયો. હવે આવશે ચાર વેદના 6 અંગ. એમાં કયા વેદની સામે કયો અંગ એવું નથી. એટલે એને ગમે એમ બોલીએ તો પણ ચાલશે. એટલે ચાર વેદના 6 અંગ છે. એ છે કયા અંગમાં? વાલજીભાઈ? શિક્ષા, કલ્પ, નિરુક્ત, છંદ, જ્યોતિષ, વ્યાકરણ. બહુ સરસ. વાલજીભાઈ માટે તાળીઓ પાડો. આ 6 એના અંગ છે: શિક્ષા, કલ્પ, નિરુક્ત, જ્યોતિષ, છંદ અને વ્યાકરણ. આ 6 એના વેદના અંગ. આ અંગ એટલા માટે કીધા કે વેદ શીખવા છે તો એના પહેલા એના અંગ જાણવા પડશે, એને શીખવા પડે. તો પહેલા આપણે 6 અંગ શીખો તો જ સારી રીતે વેદને આવડે, વેદને આપણે સમજી શકીએ. એટલા માટે આપણા ઋષિમુનિઓએ એના અંગ કીધા. તો 4 વેદ, એના 6 અંગ. એના પછી આપણા ઋષિમુનિઓએ આગળ 6 અંગ પછી 6 ઉપાંગ કીધા. મેં તમને આની પહેલા વાત કરી. અંગ એટલે હાથ અને ઉપાંગ એટલે આંગળા. ખરેખર તો આ શરીરનો જ ભાગ, પરંતુ સમજવા માટે હાથને આપણે અંગ કહીએ અને આંગળાને ઉપાંગ કહીએ. એ જ રીતે વેદ 4, એના 6 અંગ એ વેદનો જ ભાગ છે અને 6 ઉપાંગ જેને આપણે દર્શન શાસ્ત્રો કહીએ છીએ. 6 દર્શન, 6 દર્શન આપણે જે બોલીએ એ 6 દર્શન શાસ્ત્રો એ વેદના ઉપાંગ છે. એટલે શરૂઆત અંગ શીખતા પહેલા ઉપાંગને શીખવા. એ 6 દર્શન શાસ્ત્રો કયા? યોગ દર્શન, સાંખ્ય દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, મીમાંસા દર્શન, વેદાંત દર્શન. આ 6 એના
ઉપાંગ છે, જેને આપણે દર્શન શાસ્ત્રો કહીએ. એના પછી આવે છે ઉપનિષદ. ઉપનિષદ ટોટલ અત્યારે સંખ્યા લગભગ ગણીએ તો કોઈ 200 કહે, કોઈ 250 કહે, કોઈ 150 કહે, પરંતુ જે આપણા ઋષિમુનિઓએ જેને માન્યતા આપી એવા ઉપનિષદ અગર હોય તો એ માત્ર 11 છે. તો આપણે 11 ઉપનિષદને જ શીખવા છે. આગળ આગળ એને પણ આપણે શીખશું. તો 11 ઉપનિષદ આપણા ઋષિમુનિઓએ જેને માન્યતા આપી એમાં પહેલો ઉપનિષદ છે ઈશાવાસ્ય ઉપનિષદ. ઈશાવાસ્ય ઉપનિષદ 11 ઉપનિષદમાં ખૂબ મહત્વનો ઉપનિષદ. એ મહત્વનો ઉપનિષદ એટલા માટે કે એ ઉપનિષદ આપણો બીજો વેદ યજુર્વેદ, એ યજુર્વેદનો 40મો અધ્યાય મનુષ્ય જીવન માટે ખૂબ ઉપયોગી છે. આપણા ઋષિમુનિઓએ એ 40મા અધ્યાયને અલગ કરી અને એનું નામ આપી દીધું ઈશાવાસ્ય ઉપનિષદ. એટલે એ આપણા યજુર્વેદનો 40મો અધ્યાય છે, જે વેદનો જ એક ભાગ. એટલા માટે એનું બહુ વધારે મહત્વ અને એનું નામ આપી દીધું ઈશાવાસ્ય ઉપનિષદ. તો ઉપનિષદની અંદરમાં મુખ્ય ઉપનિષદ ઈશાવાસ્ય ઉપનિષદ. ત્યાર પછી આપણા ઋષિમુનિઓએ એ ઈશાવાસ્ય ઉપનિષદને જ સમજાવવા માટે બીજા 10 ઉપનિષદની રચના કરી અને એ 10 ઉપનિષદ એ ઈશાવાસ્ય ઉપનિષદને સમજાવવા માટે જ ઉપનિષદ બન્યું છે. તો પહેલું ઉપનિષદ ઈશાવાસ્ય ઉપનિષદ, બીજું કેનો ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ, મુંડકો ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, કઠો ઉપનિષદ, ઐતરીય ઉપનિષદ, તૈતરીય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, શ્વેતાશ્વતરો ઉપનિષદ અને છંદોગ્ય ઉપનિષદ. આ ટોટલ 11 ઉપનિષદ જે આપણા ઋષિમુનિઓએ માન્યતા આપી. વેદ આધારે વેદને સમજવા પહેલા શરૂઆત ક્યાંથી કરીએ આવા ઘણા પ્રશ્નો હોય છે કે ભાઈ વેદ અમારે શીખવા છે તો ચાલુ ક્યાંથી કરવું? તો આપણા મહાન મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીજીએ આ આખો એક સિલેબસ આપ્યો કે શરૂઆત ઉપનિષદથી કરો, પછી દર્શન શાસ્ત્રો, પછી એના અંગ, એના પછી બ્રાહ્મણ ગ્રંથો, એના પછી એના ઉપવેદ અને પછી આપણે વેદ સુધી જવું જોઈએ. તો આપણને સારી રીતે સમજાય. જેમ આપણે ભણવામાં પણ પહેલા ધોરણ, બીજું ધોરણ એમ કરીને 12 અને કોલેજ અને પીએચડી સુધી જાય. હવે સીધા પીએચડીના પુસ્તકો જો આપણી સામે કોઈ આપી દે તો આપણને એ સમજાય નહીં અને આપણે કંટાળીને ભણવાનું જ મૂકી દઈએ. એવું ન થાય એટલે આપણા ઋષિમુનિઓએ આપણને આ પરંપરા આપી. ઘણા લોકો મારી પાસે આવે અને વાત સીધી વેદની કરે, મારે વેદ શીખવા છે, વેદ ક્યાંથી મળશે? એટલે હું એમને તરત જ હાથ જોડીને નિવેદન કરું કે ભાઈ વેદ શીખવા માટે સીધા વેદ લઈને ઘરમાં રાખો, એની ના નહીં. આપણા ગ્રંથ છે મુખ્ય, આપણા ઘરમાં હોવા જોઈએ, પરંતુ સીધા વેદ વાંચવાનું ચાલુ ન કરતા. નહીતર મહિના દિવસમાં જ એવી રીતે અલમારીમાં મૂકી દેશું કે પાછા કોઈ દી વેદની સામે જોશું જ નહીં, કારણ કે એ સમજાશે નહીં. એક તો ઋષિમુનિની ભાષા, આપણી ગહન શબ્દો એમાં લીધેલા છે અને એ શબ્દોથી આપણે પરિચિત ના હોઈએ. એટલે આપણે શરૂઆત ઉપનિષદથી કરી અને ધીમે આગળ જવું જોઈએ અને છેલ્લે વેદ આવે. હા, વચ્ચે કોઈ મંત્રો એનો પણ ક્યાંય આમાં ઉલ્લેખ હોય અને આપણે વાંચીએ એ વાત અલગ છે, પરંતુ શરૂઆત ઉપનિષદથી કરી અને છેક વેદ સુધી પહોંચવું. આ આપણો આજનું મુખ્ય લેશન કે જ્યારે પણ કોઈ બીજા સંપ્રદાય વિશે પૂછે, મુસ્લિમ સંપ્રદાયના મુખ્ય ગ્રંથ કયા, એક અવાજે આપણે બોલીએ છીએ કુરાન. એ જ રીતે કોઈ પૂછે ક્રિશ્ચન સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ કયો, આપણે એક અવાજમાં જવાબ દઈએ છીએ બાઇબલ.
આજનું મુખ્ય લેશન આપણા માટે એ છે, આપણને કોઈ આપણા ધર્મ વિશે પૂછે કે તમારા ધર્મના મુખ્ય ગ્રંથ કયા, તો એક અવાજે આપણે અવાજે જવાબ દેવો જોઈએ, 4 વેદ: ઋગ્વેદ, યજુર્વેદ, સોમવેદ, અથર્વવેદ. હવે અહીંયા ગીતાજી, રામાયણ કે કોઈ પણ આપણા સંપ્રદાયના ગ્રંથ એ કોઈ ઉતરતા ગ્રંથ છે એવી અહીંયા ક્યારેય વાત મેં નહીં લેતા. એ પણ આપણા ધર્મના મહાન ગ્રંથ છે. એ પણ આપણા ઘરમાં હોવા જ જોઈએ. એમનું પણ અધ્યયન આપણા ઘરમાં થવું જ જોઈએ. પરંતુ મુખ્ય ગ્રંથની જ્યારે વાત આવે તો આપણે એક અવાજે જવાબ દેવો જોઈએ, 4 વેદ. અહીંયા આ વધારે ઉચડિયા તો આ ઓછો એવી વાત નથી. મુખ્ય ગ્રંથ એટલા માટે આપણે એને ગણીએ છીએ, જેમ ક્રિશ્ચન સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ બાઇબલ. તો એ બાઇબલ શું કામે? બાઇબલ એટલા માટે છે કે આપણે બધા જ જાણીએ છીએ કે જીસસ જેણે બાઇબલ લખ્યું એ પોતે ક્રિશ્ચન નહોતા, એ યહૂદી હતા. એમણે એમના યહૂદીના ગ્રંથોમાં પોતે વાંચ્યું, અધ્યયન કર્યું, સંશોધન કર્યું અને એના ઉપરથી એને એમ લાગ્યું કે મારે આમાં થોડોક સુધારો કરવો જોઈએ. એણે એના ગ્રંથોનો સુધારો કરી અને બાઇબલની રચના કરી. યહૂદી ધર્મના જે સંપ્રદાયના લોકો હતા એ બહુ રૂઢિચુસ્ત હતા. એમને એમ લાગ્યું કે આણે તો આપણા ધર્મનું અપમાન કર્યું અને પરિણામે જીસસને સૂળીએ ચડાવી દીધા, મારી નાખ્યા. એ જે બાઇબલ હતો, અમુક લોકોને એવો વિચાર આવ્યો કે આપણે આ ગ્રંથ વાંચવો જોઈએ. એમણે વાંચ્યો, એમને ગમ્યો, પણ ડર લાગ્યો કે જો આપણે યહૂદી તરીકે આ ગ્રંથને જો વાંચશો ને આનું અધ્યયન કરશું તો આપણો પણ મરવાનો વારો આવશે. એટલે એમણે પોતાને યહૂદીમાંથી અલગ કરી અને એક નવા સંપ્રદાયની શરૂઆત કરી, જેનું નામ છે ક્રિશ્ચન. એટલે ક્રિશ્ચનની શરૂઆત ક્યાંથી થઈ? બાઇબલથી. એમ મુસ્લિમની શરૂઆત ક્યાંથી થઈ? કુરાનથી. મોહમ્મદ પૈગંબરે વાત કરી 1400 વર્ષ પહેલા કે ભાઈ કુરાનની એક મને અલ્લાહ તાલાએ ગ્રંથ આપ્યો અને હવે આપણે આ ગ્રંથને માનવાનો છે. તો મુસ્લિમની શરૂઆત કુરાનથી, ક્રિશ્ચનની શરૂઆત બાઇબલથી. હવે આપણે આપણો વિચાર કરીએ. એમણે એમની જ્યાંથી શરૂઆત થઈ એ ગ્રંથને ક્યારેય છોડ્યો નહીં. જ્યાં પણ વાત કરી એમાં પણ અનેક ગ્રંથો છે. એના સંપ્રદાયમાં માત્ર એક કુરાન જ છે અથવા તો બાઇબલ જ છે એવું નથી, ઘણા ગ્રંથો છે. પરંતુ જ્યારે મુખ્ય ગ્રંથની વાત આવી તો એમણે એમના મુખ્ય ગ્રંથને છોડ્યો નહીં. આપણે આપણા મુખ્ય ગ્રંથની જ્યારે વાત કરીએ તો હવે આપણું વિચારીએ. આપણે કહીએ ગીતાજી. ગીતાજી જેવો મહાન ગ્રંથ દરેકના ઘરમાં, હું ફરી ફરીને કહું, દરેકના ઘરમાં હોવો જોઈએ, અધ્યયન થવું જોઈએ. એ મહાન ગ્રંથ છે. અહીંયા માત્ર મુખ્ય ગ્રંથ વિશેની જ વાત આવે છે. ગીતાજીની શરૂઆત આપણે બધા જ જાણીએ છીએ. ગીતાજી કોણે કીધી? કૃષ્ણ ભગવાને. ક્યારે કીધી? કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં. કેટલા વર્ષ પહેલા કીધી? 5000 વર્ષ પહેલા. 5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન નાના હતા ત્યારે શાંદિપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા. ત્યાં એણે કયા ગ્રંથો ભણ્યા? ત્યારે ગીતાજી તો હતી નહીં, તો ત્યારે કયા ગ્રંથ ભણ્યા? 4 વેદ. તો કૃષ્ણ ભગવાને વેદ ભણ્યા. એ જ રીતે એનાથી જૂનું રામાયુગ. તો રામને કેટલા વર્ષ થયા? બોલો જોઈએ. તમે લોકો જે આજે નવા આવ્યા છે એ પણ જવાબ આપો. આપણા ધર્મના મુખ્ય ગ્રંથ એમાંના 4 વેદ, એમાં મહત્વના ગ્રંથમાં ગીતાજી, રામાયણ. તો રામાયણને કેટલા વર્ષ થયા છે ભાઈ? તમે કહેશો 10,000 વર્ષ. 10,000. તમે કયો જોઈએ? પારસ ભાઈ? હા, પારસ. 10,000 વર્ષ. 10,000 વર્ષમાં જેટલા સહમત હોય હાથ ઊંચા કરી નાખો. 10,000 વર્ષ કેવા માંગતા હોય એ હાથ ઊંચા કરવો જોઈએ.
હાથ ઊંચા કરો 10,000 કેવા વાળા. હવે જે નથી હાથ ઊંચા કર્યા, હવે એને હું પૂછું. તમે કયો જોઈએ કે હા, તમે કયો જોઈએ કેટલા વર્ષ? 10 લાખ. હવે 10 લાખમાં જે સહમત હોય હાથ ઊંચા કરવો જોઈએ. હા, 10 લાખમાં છે. તો હવે 10,000 નહીં અને 10 લાખમાં નહીં. સફેદ શર્ટમાં તમે કયો જોઈએ? તમે બે માંથી એકમાં નથી. એટલે નવો ફિગર કેવો હોય તો હાથ ઊંચો કરજો એમ. 5 લાખ વર્ષ. અચ્છા, હાલો, 3 જવાબ આવ્યા: 10,000, 5 લાખ અને 10 લાખ. બેન, તમે બધા શેમાં છો? 10 લાખ. 10 લાખ. તમે બેન? ખ્યાલ નથી. ઓકે, તમે ભાઈ ખ્યાલ નથી કે 10,000 કે 10 લાખ? 10 લાખ. ઓકે, હવે આ 3 જવાબ છે. તો આ 3 જવાબમાં સાચો જવાબ કયો એ આપણે થોડી ચર્ચા કરી લઈએ, જેથી કરીને આજનું એક પહેલું લેશન આપણા ધર્મના મુખ્ય ગ્રંથ 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આજનું બીજું લેશન રામાયણને, રામાયુગને કેટલા વર્ષ થયા. તો આપણે રામાયણની એક ચોપાઈ છે. રામ કયા યુગમાં થયા? ત્રેતા. આ રામાયણની એક આપણે ચોપાઈ આવે છે. આપણે ત્રેતા યુગની, તુલસીદાસજી પોતે પણ કહે છે કે રામ છે એ ત્રેતા યુગમાં થયા. તો હવે ત્રેતા યુગની ગણના હવે સમજી લઈએ. અત્યારે કયો યુગ ચાલે છે? કલિયુગ. કલિયુગને કેટલા વર્ષ લગભગ થયા છે? 5,000 વર્ષ. કારણ કે શરૂઆત જ છે. આપણે જે મહાભારત જે થયું, એ મહાભારત એ દ્વાપરના અંતમાં એ થયું છે, અને એના પછી તરત જ કલિયુગની શરૂઆત. એટલે આપણે 5,000 વર્ષ એને આપણે ગીતાજીને કહીએ છીએ. એટલે અને કલિયુગ જે છે એ ટોટલ કેટલા વર્ષનો હોય છે? અત્યારે તો માત્ર 5,000 વર્ષ જ થયા, પણ આપણે જેમ વર્ષ 12 મહિનાનો થાય એમ કલિયુગ કેટલા વર્ષનો ટોટલ થાય? 4,32,000 વર્ષ. ટોટલ કલિયુગની ઉંમર કેટલી? 4,32,000 વર્ષ. આ છે કલિયુગની ઉંમર. એના પહેલાનો દ્વાપર. દ્વાપરની ઉંમર કેટલી? 4,32,000 બીજા 4,32,000 ઉમેરી ગયો એટલે 8,64,000 વર્ષ. હવે રામ ક્યારે થયા? એની પહેલા ત્રેતા યુગમાં. તો ત્રેતા યુગ પછી દ્વાપર આખો વયો ગયો. 8,32,000 વર્ષનો દ્વાપર આખો નીકળી ગયો. એના પછી 5,000 વર્ષ કલિયુગના ગયા. તો 8 ને 64 પ્લસ 5, 8 ને 69, 8,69,000 વર્ષ એ દ્વાપર અને કલિયુગ. એની પહેલા ત્રેતામાં રામ થયા. એટલે 8 ને 69, 8,69,000 વર્ષ તો આ છે. એની પહેલા એટલે અંદાજિત 10 લાખ વર્ષ થયા છે. આ આપણે કોઈને ઓથેન્ટિક સમજાવી શકીએ. તો રામનું આજનું બીજું લેશન. રામાયુગને કેટલા વર્ષ થયા? 10 લાખ અંદાજિત. એમાં થોડું ઘણું આગળ પાછળ હોઈ શકે. તો 10 લાખ રામાયુગને થયા છે. તો રામ જ્યારે નાનકડા હતા અને વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ભણવા ગયા, ત્યાં એ કયા ગ્રંથોને ભણ્યા હશે? ત્યારે ગીતાજી નહોતા, રામાયણ નહોતા. તો એ કયા ગ્રંથને ભણ્યા? તો 4 વેદને. વશિષ્ઠ ઋષિને એને વેદનું જ જ્ઞાન આપ્યું. વાલ્મીક ઋષિએ વેદ વિશેની જ વાત કરી છે. જ્યારે લવ અને કુશ એને વાલ્મીક ઋષિ જ્યારે અયોધ્યા લઈ આવે અને અયોધ્યાની પ્રજા પ્રશ્ન કરે કે
આ કોના બાળકો છે એ કોને ખબર છે? આ તો જંગલમાં જૈનમાં એવે વખતે વાલ્મીક ઋષિ પણ સોગંદ ખાય છે કે મેં આ જીવન કોઈ દિવસ હું ખોટું બોલ્યો નથી. જો હું ખોટું બોલતો હોઉં તો ચારે ચાર વેદના સોગંદ ખાઉં. ત્યારે પણ એણે ચાર વેદના સોગંદ ખાધા છે અને ચાર વેદ એ જ આપણા મુખ્ય ગ્રંથ હતા. તો આમ આપણે જૂના 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 આપણા ગ્રંથોમાં જઈએ તો આપણને ખ્યાલ આવશે કે સૃષ્ટિની શરૂઆતમાં પરમપિતા પરમાત્માએ આપણને જે ગ્રંથ આપ્યા ચાર ઋષિમુનિ દ્વારા એ છે ચાર વેદ. અને એને કેટલા વર્ષ થયા? અંદાજિત 2 અબજ વર્ષ. અંદાજિત કેટલા વર્ષ? 2 અબજ વર્ષ. આ 2 અબજ વર્ષે કેમ સાચા છે માની લેવું? તો અત્યારે આપણે તારીખને વધારે યાદ રાખીએ છીએ અને બીજું વિક્રમ સંવત એ પણ મોટા ભાગને યાદ છે. આ 2 વસ્તુ આપણને યાદ છે. તારીખ કઈ ચાલે છે આજે? 9/9/2025. હવે આ જ્યારે 9/9/2025 પૂરી થાય પછી એવું કોઈ કરી શકે કે 9/9/2030 કરી નાખો 25 માંથી? આવું શક્ય છે? આવું કોઈ કાળે શક્ય નથી. શું કામે? એક એક દિવસ ઉમેરાતો જાય છે. વર્ષનો છેલ્લો દિવસ 31 ડિસેમ્બર આવે એટલે વર્ષ બદલે. 31 ડિસેમ્બર 2025 પછી 1 જાન્યુઆરી 2030 આવું કોઈ કહી શકે? આ શક્ય જ નથી. 25 પછી 26 જ કહેવું પડે કારણ કે આખી દુનિયા જાણે છે. એ જ રીતે આપણા વિક્રમ સંવતમાં વિક્રમ સંવત અત્યારે કેટલામું ચાલે છે? 2082. ઓમ 2082 આખા ભારતમાં. પરંતુ આપણે લોકો ગુજરાતી એમાં વળી અપવાદ કર્યો. આપણે એ 2081 કરીએ છીએ અને આપણે લોકો બદલેલીએ છીએ ક્યારે? દિવાળી. ખરેખર બાકીના આખો દેશ આપણો દિવાળી એ વર્ષ બદલતો નથી. બાકીના બધા 82 આપણે કહીએ છીએ, આપણે અત્યારે 81 કહીએ છીએ. એટલે ઘણાને કદાચ હું 82 કહું છું તો પ્રશ્ન થતો હશે કે આ તો 81 છે અને 82 કેમ? ખરેખર આખો દેશ 82 જ ગણે છે અને એ જ સાચું છે. આપણે એક અપવાદ રૂપે ક્યાંયથી અલગ ચાલુ થયું હશે એટલે આપણા કેલેન્ડરમાં વિક્રમ સંવત 2081 આપણે કહીએ છીએ, પરંતુ વાસ્તવમાં 82 જ છે. હવે આ 82 અત્યારે માની લો કે 81. હવે આપણે દિવાળીના દિવસે છેલ્લો દિવસ. હવે એના પછી આપણું જ્યારે 82મું ચાલુ થશે ત્યારે કોઈ એવું કહી શકે કે 90? આ શક્ય જ નથી કારણ કે બધા જાણે છે કે 81 છે તો 82 જ થાય, 83 જ થાય. એ જ રીતે આપણી પરંપરા યુગો જૂની છે. જ્યારે સૃષ્ટિની શરૂઆત પરમપિતા પરમાત્માએ 4 વેદ 4 ઋષિમુનિને આપ્યા અને આપણી એક પરંપરા છે યજ્ઞ કરવાની, હવન કરવાની. એ યજ્ઞ કરતા ત્યારે સંકલ્પ પાઠ આપણે એમાં બોલવાની એક પ્રથા છે. યજ્ઞની શરૂઆત કરે એની પહેલા સંકલ્પ પાઠ બોલે અને એ સંકલ્પ પાઠમાં એમણે આ તિથિ એકડે એકથી ત્યારથી ચાલુ કરી છે. 1, 2, 3 એમ કરીને પછી મહિનો, એમ કરીને પછી બીજો, ત્રીજો, એમ 12 મહિના પછી વર્ષ. એમ કરતા કરતા એ વર્ષ આગળ વધતા ગયા, આગળ વધતા ગયા. આજે આપણે બધા યજ્ઞ કરે, વૈદિક સિસ્ટમથી જે યજ્ઞ કરે એ સંકલ્પ પાઠ બોલશે. એ સંકલ્પ પાઠની પહેલા અત્યારે જેટલામું વર્ષ ચાલે છે એ પણ એ બોલે. એ એક્ઝેક્ટ વર્ષ છે 1,96,53,126મું આ વર્ષ. આની અંદરમાં ક્યાંય બદલાવ કરી શકાય નહીં. અત્યારે 26મું ચાલે છે. ગુડી પડવો આ સૃષ્ટિ સંવત માટેનો પહેલો દિવસ છે. ગુડી પડવો આખા ભારતમાં નવા વર્ષ તરીકે જ ઉજવાય છે. આપણે જ અહીંયા દિવાળીને ઉજવીએ છીએ. બાકી આખો દેશ અને વિશ્વ જ્યાં જ્યાં આપણા લોકો વસે છે
એ ગુડી પડવાને નવા દિવસ તરીકે નવા વર્ષ નિમિત્તે ઉજવે છે. એ ગુડી પડવો એટલે સૃષ્ટિ પરમાત્માએ જ્યારે ચાલુ કરી જીવ સૃષ્ટિ એનો પહેલો દિવસ, અને ત્યારથી આપણા ઋષિમુનિઓ યજ્ઞ કરતા અને એ યજ્ઞની અંદરમાં આ સંકલ્પ પાઠ બોલતા અને એક એક દિવસ એમાં ઉમેરો કરતા જાય, મહિનાઓ એડ કરતા જાય અને પછી છેલ્લે વર્ષ બદલે. તો આમાં પણ કોઈ ચીટિંગ કરી શકે, કોઈ છેતરપિંડી કરી શકે નહીં, કારણ કે આ જે શરૂઆતો છે એ જ રીતે આપણા શક્ષાલીવાન પણ આપણે બોલીએ છીએ, એ જ રીતે આપણા યુગાબ્દ પણ બોલીએ છીએ. આ યુગાબ્દ જે છે એ 5000 સમથિંગ વર્ષ જે આપણા યુગની શરૂઆત, એમાંય કોઈ ચીટિંગ ના કરી શકે. જેમ જેમ આગળ આગળ વર્ષ જાય એમ એમ દિવસો એડ કરી અને વર્ષ બદલે, એટલે આમાં ક્યાંય શંકા કરવાને કોઈ સ્થાન નથી. સૃષ્ટિની શરૂઆત અંદાજિત ગણીએ તો 2 અબજ વર્ષથી થઈ. એટલા જ વર્ષથી વેદ આ સૃષ્ટિમાં આવ્યા. એક્ઝેક્ટ ફરી પાછો આંકડો કહું, 1,96,08,53,100 અને આ 26મું વર્ષ ચાલે છે. ગુડી પડવો આવશે એટલે વર્ષ બદલે 26 ને બદલે 27મું ચાલુ થશે. આમ એક એક વર્ષ આમાં એડ થતું જાય અને એ આગળ 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 આપણે ચાલતું જાય છે. તો આ થયું આપણા વેદનો બેઝિક વાત. હવે આજે મને ખૂબ આનંદ છે કે નવા આપણા ભાઈઓ પણ આજે બહેનોમાં અને ભાઈઓમાં નવા આવ્યા, એ ખૂબ સારી વાત છે. આજે ફરી પાછો હું નમ્ર નિવેદન કરું કે આવતી વખતે બધા ખાસ આવો અને સાથે નોટબુક અને પેન લઈને આવજો. એ એટલા માટે જરૂરી છે કે અહીંયા કોઈ સ્ટોરીની વાત નથી, કોઈ કથા સાંભળવાની વાત નથી. કોઈના વિશે આપણે સ્ટોરી યા કથા સાંભળવી છે તો એમાં બહુ નોટબુક કે પેનની જરૂર પડે નહીં, પરંતુ જ્યાં આપણા મુખ્ય ગ્રંથો વિશે જ્ઞાનની વાતો આવશે, જ્યાં આ બધું જ એના ઋષિમુનિ કોણ, એના વિષય કયા, કયા વેદમાં કેટલા મંત્રોની સંખ્યા, કયા વેદના ઋષિમુનિના નામ, કયા વેદના ઉપવેદ કયા, આ બધું તો લખ્યા વગર યાદ રહેવાનું નથી. એટલે આવતી વખતે તમે ખાસ નોટબુક અને પેન લઈને આવજો. એનાથી 2 ફાયદા, આપણું પાકું થશે અને ઘરે જઈ અને ઘરમાં પણ આ વેદની વાત આપણે કરવી અતિ જરૂરી છે. આ વેદ જાણવો અતિ જરૂરી એટલા માટે છે, સૃષ્ટિની શરૂઆત 2 અબજ વર્ષથી થઈ. 2 અબજ વર્ષથી આપણું શાસન પૂરી દુનિયા ઉપર ચાલુ હતું. પૂરી દુનિયા ઉપર જ્યારે આપણા દેશમાં ઘર ઘરમાં અને વ્યક્તિ વ્યક્તિ વેદનું અધ્યયન કરતો હતો, વેદ વાંચતો હતો, અને પરિણામે એ 3 શક્તિમાં મહાન હતો. બાહુબળ, ધન વૈભવ અને આધ્યાત્મ, આ 3માં મહાન હતો. એ કાળમાં આપણે એટલા બધા પરમ સુખી, પરમ વૈભવી અને આધ્યાત્મિક શિખર ઉપર હતા કે પૂરી દુનિયા ઉપર આપણું શાસન ચાલતું હતું. દુનિયામાં ક્યાંય, જે આજે બધા દુનિયાના જમાદાર થઈને અમેરિકા બધા બેઠા છે, ખાલી 3000 વર્ષ પૂર્વે એક પણ દેશમાં કોલેજ નહોતી. પછી અમેરિકા, યુરોપ, જાપાન, કોઈ પણ કન્ટ્રીમાં વયા જાઓ, ક્યાંય દુનિયામાં કોલેજો નહોતી. એ વખતે આર્યાવર્ત ભારત દેશની અંદરમાં તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વવિદ્યાલયો હતી. ડોક્ટર બનવું હોય તો અહીંયા આવવું પડતું, એન્જિનિયરો બનવું હોય તો અહીંયા આવવું પડે, સાયન્ટિસ્ટો બનવું હોય તો અહીંયા આવવું પડે, આર્કિટેક્ટ બનવું હોય તો અહીંયા આવવું પડે. ભારત દેશ જ એક સોનાની ચીડિયા, બાહુબળમાં શક્તિશાળી અને આધ્યાત્મિકમાં પરમ જ્ઞાની, એ 3 શક્તિ એમની પાસે ત્યારે હતી કે જ્યારે આ દેશમાં ઘર ઘરની અંદર વ્યક્તિ વ્યક્તિ વેદનું ચિંતન કરતો હતો, વેદ વિશે સંપૂર્ણ જ્ઞાન હતું. આપણી સામે અત્યારે આ પૂરતો પુરાવો છે.
કે 2 અબજ વર્ષ સુધી દુનિયા ઉપર આપણે શાસન કર્યું, માત્ર 3000 વર્ષ થયા આપણે વેદને ભૂલ્યા, અને આપણા બીજા બધા ગ્રંથોએ આપણો દેશની અંદરમાં વ્યક્તિમાં બીજા ગ્રંથોએ સ્થાન લીધું, અને ત્યારથી આપણા દેશની કેટલી અધોગતિ થઈ. જે દેશ પૂરી દુનિયા ઉપર શાસન કરનારો, એ દેશ ઉપર દુનિયાની એકેય પ્રજા એવી ન રહે કે એણે અહીંયા આવીને શાસન ન કર્યું હોય. જે દેશ ડોક્ટરો વિશ્વને આપતો, જે દેશ એન્જિનિયરો વિશ્વને આપતો, જે દેશ ધનુર્વિદ્યા બાહુબળ દુનિયાને જ્ઞાન આપતો, જે દેશ આધ્યાત્મમાં પૂરી દુનિયાને શિખામણ આપતો, એ જ દેશ માત્ર 3000 વર્ષ, તમે જોવો આપણો કેવો ભવ્ય ભૂતકાળ છે. 2 અબજ વર્ષ સુધી પૂરી દુનિયા ઉપર આપણું શાસન, અને કઈ રીતે? દંડાથી નહીં, લાગણીથી, પ્રેમથી, એના ઉપર દયા, એના ઉપર ભાઈચારો, એ રીતે આપણું શાસન બધા કબૂલ કરતા. જ્યાં આપણું શાસન બધા લેતા એટલા માટે કે એમના નીચે જાશું તો આપણે પરમ સુખી થશું, આપણે કોઈ દિવસ અન્યાય કે અત્યાચાર સહન નહીં કરવો પડે. એ આ ભારતનું આર્યાવર્તનું રાજાનું પ્રમાણ હતું. આપણે કોઈ ઉપર બાહુબળથી રાજ નથી કર્યું, પરંતુ આપણા ઉપર કોઈ ઊંચી આંખ કરીને જોવા આવી શકે એવી કોઈની કેપેસિટી નહોતી. કારણ કે અહીંયા વ્યક્તિ ક્ષત્રિય હતો, વ્યક્તિ વૈશ્ય હતો, અને વ્યક્તિ બ્રાહ્મણ હતો. અહીંયા વ્યક્તિ સ્ત્રી અને પુરુષ બંનેને લાગુ પડે છે. આપણી બહેનો પણ યજ્ઞોપવિત પહેરતી, આપણી બહેનો પણ વિદુષી નારી હતી. તમે બધા જનક રાજાનો વૈભવ અને એમનું આધ્યાત્મ વિશે જાણો છો. એના રાજની અંદરમાં યાજ્ઞવલ્ક એક મહાન ઋષિ જ્યારે ચેલેન્જ કરી કે મારાથી કોઈ જ્ઞાની નથી, ત્યારે એની સામે કોઈ ટક્કર લીધી હોય તો એક વિદુષી નારી, આપણે બધા જ જાણીએ છીએ ગાર્ગી, એમણે યાજ્ઞવલ્ક સામે ટક્કર લીધી. આવી મહાન વિભૂતિઓ આ દેશમાં હતી. જ્યારથી આપણે આપણા આ વેદ ભૂલ્યા અને ત્યારથી આપણી અધોગતિ થઈ. એટલે આ પ્રમાણ આપણી નજર સામે છે કે જો આપણે આ દેશને ફરી વિશ્વ વંદન કરે, ફરી વિશ્વમાં બાહુબળમાં, ધન વૈભવમાં અને આધ્યાત્મમાં ત્રણેય ક્ષેત્રે વિશ્વ વંદન કરે એ કરવો હોય તો આપણે જ્યારે આ વિશ્વ વંદનીય હતા એને ફરી પાછો આપણે અપનાવવું પડશે. અને એ કાળ છે વૈદિક કાળ. 4 વેદને ઘરમાં ફરી પાછા લઈ જાય, ફરી પાછા ઘરની અંદરમાં વ્યક્તિ આપણે યજ્ઞ કરીએ, યજ્ઞ કરવાની સાથે આ મંત્રોનો ભાવાર્થ સમજીએ અને યજ્ઞ વિશે પૂર્ણ જ્ઞાન લઈએ અને વેદ તરફ પાછા વળીએ. આપણા બાજુનું જ ગામ ટંકારા, ત્યાંના મહાન મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીજી, આપણે બધાને ગર્વ થાય કે ગુજરાત અને એમાંય આપણા કાઠિયાવાડ સૌરાષ્ટ્રના જ વતની એ છે મહાન ઋષિ સ્વામી દયાનંદ. એમણે આપણને વેદનું ખૂબ મહાન જ્ઞાન આપ્યું, અને એ વેદને ફરી પાછા આપણે ગુજરાતથી જ એનો ઉદ્ધાર, દેશનો ઉદ્ધાર કરવા ઘર સુધી વેદ પહોંચાડીએ. અને એનું આ અભિયાન છે કે આપણે વેદ ઘર સુધી પહોંચાડીએ. હવે આજે સમય થોડો મેં વધારે લઈ લીધો, પ્રશ્નનો સમય ઓછો રહ્યો. આપણો ક્રમ, હવે તમે લોકો તૈયારી કરી લ્યો. આપણો ક્રમ આ રીતે રહેશે: અડધો કલાક હું અહીંથી વાત કરીશ અને અડધો કલાક તમારે પ્રશ્ન કરવાના છે. ધર્મ વિશે કોઈ પણ પ્રશ્ન કરવાનું અહીંયા છૂટ છે. કોઈ પણ પ્રશ્ન તમે કરશો, જે વિદ્વાનો પાસે મારા ઉપર પરમાત્માની અને માવતરની ખૂબ કૃપા રહી છે કે મને ખૂબ સારા વિદ્વાનો, વેદના વિદ્વાનો મને મળ્યા છે. એમની પાસેથી વેદનું ખૂબ ગહન જ્ઞાન લેવાનો પ્રયત્ન કર્યો છે. એના આધારે હું તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. હવે કોઈને પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરો અને પ્રશ્ન કરો. મારું નામ રૂક્ષ્મણીબેન મંગે છે. મારો પ્રશ્ન છે કે અત્યારે મારો જન્મ અહીંયા ભારતમાં થયો છે
અને ફરી પાછો મારો જન્મ ભલે ગમે તે થાય, પણ તે ભારતમાં થાય કે બીજે ક્યાં થાય, સનાતનમાં થાય કે કઈ જગ્યાએ થાય તે. બહુ સરસ. સુક્ષ્મણીબેન માટે તાળીઓ પાડો. બહુ સરસ પ્રશ્ન. બેનનો પ્રશ્ન એ છે કે મારો જન્મ અત્યારે તો ભારતમાં થયો, ફરી પાછો ક્યાં થાય? આપણા વેદની અંદરમાં બેન એક કર્મના સિદ્ધાંત પ્રમાણે એમાં લખેલું છે કે 50% સારા કર્મ અને 50% ખરાબ કર્મ હોય તો એને મનુષ્યનો જન્મ મળે. આ પહેલું. 50% કર્મ હોવા ફરજિયાત તો મનુષ્યનો, 50%થી ઓછા સારા અને 50%થી વધારે ખરાબ તો એને મનુષ્ય સિવાય ઇતર યોનિમાં જન્મ મળે. એ પછી મનુષ્ય ન બને, બાકીના બધા શરીરો જેટલા છે, કીટ, પતંગ, બળદ, ઘોડો, કૂતરો, બિલાડો, એ બધા બને. હવે એ જ્યારે થાય તો એ 50-50%. હવે જ્યારે 50%થી વધારે સારા કર્મ અને ખરાબ કર્મ ઓછા તો એનો જન્મ મનુષ્યમાં પાછો સારા સારા ઘરમાં થતો જાય. 50-50% એ કયા? જે ઝોપડપટ્ટીમાં, જ્યાં નથી ઘરની વ્યવસ્થા, ત્યાં નથી ખાવા પીવાની વ્યવસ્થા, ત્યાં નથી કપડાની વ્યવસ્થા, ત્યાં નથી રહેવાની વ્યવસ્થા, ત્યાં નથી ભાષાની વ્યવસ્થા, ત્યાં નથી બોલવાની વ્યવસ્થા, ત્યાં નથી આપસમાં કોઈ લાગણીની વ્યવસ્થા, ત્યાં જેમ તેમ જીવવું, જે તે ખાવું, જે તે પીવું, જેમ તેમ બોલવું, જેમ તેમ વર્તવું, એમ કરીને જે રહે છે એ 50-50% વાળા. એમ પછી જેમ જેમ સારા કર્મ વધારે એમ એમ એનો જન્મ સારા 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 ઘરમાં થતો રહેશે. એના પછી હવે વાત આવે છે કયા ધર્મમાં, કેવા ઘરમાં? જેમણે વેદનું ખૂબ અધ્યયન કરેલું છે, વેદ વિશે ખૂબ ચિંતન મનન કરે છે, ખૂબ જ ઈશ્વર આજ્ઞા મુજબ ન ખાવાનું ક્યારેય ખાતું નથી, યાને કે માંસાહાર ક્યારેય લીધો નથી, કારણ કે આ પરમાત્માની આજ્ઞા છે. મનુષ્ય અને એના જેવા બીજા પ્રાણીઓ પણ, હરણ, ગાય, ઘોડો, આ બધા જ શાકાહારી બનાવ્યા. આ પરમાત્માની વ્યવસ્થા છે. મનુષ્ય, આપણે એમ કહીએ ને કે મનુષ્યમાં શાકાહારી ને માંસાહારી નહીં, એ આપણે બનાવ્યા. પરમાત્માએ તો દરેક મનુષ્યને શાકાહારી જ બનાવ્યો. જો એને માંસાહારી બનાવ્યો હોત તો એના દાંત બે મોટા મોટા કર્યા હોત આગલા. જેટલા માંસાહારી છે એને બધાને તમે જોજો, એને માંસ કાપવા માટે આગલા દાંત બે બહુ મોટા મોટા કર્યા. આવા તો એમાં અનેક નિશાનીઓ છે. પાણી પીવું કઈ રીતે, જેટલા શાકાહારી એ મોઢું માંડીને પાણી પીશે, માંસાહારી એ લબક લબક જીભથી પાણી પીશે. આવા તો ઘણી બધી નિશાનીઓ, સમયના અભાવે બહુ લઈને નહીં જાઉં. પણ જેમણે પોતાના જીવનને તપસ્યામય, ખૂબ જ વેદ પ્રમાણે જીવન જીવા, ઈશ્વરની આજ્ઞા મુજબ જીવન જીવા, એનો બીજો જન્મ 100% કોઈ શાકાહારીના ઘરમાં જ થશે. પરમાત્મા એના કર્મનો હિસાબ જોવે છે, એના સંસ્કારોને લઈ અને એમને બીજો જન્મ આપે છે. હા, આ પૃથ્વી એક જ જીવ સૃષ્ટિ નથી, આવી અસંખ્ય સૃષ્ટિઓ છે. આ એક જ પૃથ્વી આ બ્રહ્માંડમાં જીવ સૃષ્ટિના રૂપે નથી, આવી અનેક જીવ સૃષ્ટિઓ છે. જ્યાં પણ મનુષ્યો છે, બને ત્યાં પણ આપણો જન્મ થાય, પરંતુ જેવા જેના કર્મો એ પ્રમાણે જ પરમાત્મા એનો બીજો જન્મ આપશે. જરૂરી નથી આ સૃષ્ટિમાં થાય, પરંતુ એમના કર્મનો હિસાબ પરમાત્મા પાસે કન્ટિન્યુ રહેલો છે, એટલે એના કર્મ પ્રમાણે એનો બીજો જન્મ આપશે. હવે કોઈનો બીજો પ્રશ્ન હોય તો કયો. મારું નામ શાંતિલાલ. હું તો આવું જ છું, અહીંયા તો ભાગ લઉં જ છું. અહીંયા હું આપણે પૌરાણિકમાં એક એવી 84 લાખ યોનિની માન્યતા છે. તો આ 84 લાખ યોનિ
શક્યતા શું આની? આ 84 લાખ જ છે એવી. શાંતિલાલભાઈનો પ્રશ્ન એ છે કે આપણા પુરાણોમાં લખેલું છે કે 84 લાખ યોની. અમુક શબ્દો એવા હોય છે જે રૂઢિ શબ્દો હોય છે અને અમુક શબ્દો ગુણ શબ્દો હોય છે. રૂઢિ શબ્દ અને ગુણવાચક શબ્દ એમાં ફરક છે. ગુણવાચક નામ અને રૂઢિવાચક નામ. જેમ કે એક વ્યક્તિનું નામ ધનસુખ છે. એ ધનસુખ જે નામ છે એ ગુણવાચક નથી, એ રૂઢિવાદી છે. એમના ઘરમાં ફઈએ કે મમ્મી પપ્પા કે દાદા દાદી કાકા કાકી કોઈએ રાખી દીધું કે આ આમનું નામ ધનસુખ. ગુણવાચક નથી. મોટા થાય ત્યારે બને ધનસુખભાઈ રોજ ઉઠીને વિચાર કરે કે આજ 500નો મેળ ક્યાંથી કરશું. નામ ધનસુખ છે પણ ધનનું સુખ બિલકુલ નથી. આવું પણ હોય. એક ભાઈનું નામ છે ભીખુ. માતા પિતાએ કોઈએ રાખી દીધું ભીખુ. હવે મોટા થયા એ ભીખુભાઈ કાંઈકને દાન આપે છે. નામ ભીખુ છે પણ દાન ખૂબ આપે છે. આનું નામ રૂઢિવાચક. જ્યારે ગુણવાચક એમાં એવા ગુણ હોય અને એના ઉપરથી એનું નામ પડ્યું હોય. નામ ભીખુ છે પણ એનો ગુણ એવો છે દાન દેવાનો, અને આપણે બધા એને દાનવીર દાનવીર મીંડા કહેવા. તો એ દાનવીર છે એ એનું ગુણવાચક શબ્દ છે, એ રૂઢિવાચક નહીં. એ જ રીતે શાસ્ત્રોની અંદરમાં, પુરાણોની અંદરમાં અમુક વાતો રૂઢિવાતી છે, અમુક ગુણવાચી છે. 84 લાખ યોની એ એટલા માટે કીધી કે અસંખ્ય જન્મો આપણા શરીરો છે. આ કહેવા માટે માત્ર એક ગુણવાચક શબ્દ વાપરો. બાજુમાં જ ડીમાર્ટ છે. ડીમાર્ટમાંથી શાંતિલાલભાઈ ઘણો બધો સામાન લઈ અને બે બાજુ થેલા, આ બાજુ 3-4 હાથમાં થેલા, આ બાજુ 3-4 હાથમાં થેલા, અને હાલીને જતા હતા. સામે આપણા અરવિંદભાઈ મળ્યા. અરવિંદભાઈ કીધું કે આ તો આખું ડીમાર્ટ ઉપાડી આવ્યા. આ આખું ડીમાર્ટ ઉપાડી આવવાનું બોલવાનો શબ્દ આખું ડીમાર્ટ નથી. હવે એમાં આપણે ડીમાર્ટનો ફોટો એ બનાવીને એને નીચેથી ઉપાડીને તમારા હાથમાં હનુમાનજીની જેમ મુકાવી અને ઘરે લઈ આવે એવું દોરવાનું આમાં નથી. કહેવાનો અર્થ માત્ર એટલો છે કે તમે ઘણો સામાન લઈ આવ્યા. આવી વાત ઘણી જગ્યાએ થતી હોય છે. 84 લાખ એના કરતા અનેક ગણા શરીરો આજના સાયન્સે શોધી લીધા, અને હજુ તો નવા 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 શરીરો રોજ કંઈક નવા અસંખ્ય આવતા જ જાય છે. હવે અહીંયા આપણે અસંખ્ય શબ્દ વાપરીએ, ખરેખર એ અસંખ્ય નથી, પરંતુ આપણી તો કેપેસિટી જ નથી કે એને જાણી શકીએ, એટલે આપણે એને અસંખ્ય બોલીએ. બાકી પરમાત્માની દ્રષ્ટિએ જે સર્વશક્તિમાન છે, જે સર્વજ્ઞાની છે, એને ખબર છે કે ટોટલ કેટલા, પણ આપણે ગણી શકીએ એવી કેપેસિટી નથી, એટલે અસંખ્ય શબ્દ બોલીએ. તો એ જ રીતે 84 લાખ યોનીના ફેરા ફરી ને જ મનુષ્ય પાછો આવે આવું જરૂરી બિલકુલ નથી. આ માત્ર એક સૂચક છે. વધારે જન્મો લઈને પાછા આવશું, કારણ કે બધાના પાપ અને પુણ્ય અલગ અલગ છે. એટલે 84 લાખ ફિક્સ ફિગર તો એમ પણ નહીં કહી શકીએ. જો બધા માટે સરખા જ હોય તો પરમાત્માનો ન્યાય રહે નહીં. કોઈએ થોડાક જ પાપ કર્યા અને પુણ્ય છે તોય એને પશુ યોનિમાં જવું પડે એ દંડ ભોગવવા, પરંતુ એટલા બધા વધારે નથી. એક તો મહાપાપી છે તો એને તો ઘણા બધા પશુ યોનિમાં જઈને આવવું પડશે. એટલે બધા માટે એક સરખો આંકડો પણ નથી. તો 84 લાખનો ફિક્સ આંકડો આપણે કહી શકીએ આવું કંઈ છે નહીં, પરંતુ આ સમજવા માટે કે વધારે જન્મો લેવા પડે એટલા માટે જ આ એનું સૂચક છે. કોઈ ત્રીજો પ્રશ્ન હોય તો કયો. પરસોત્તમભાઈ પરસાણા. પરસોત્તમભાઈ પરસાણા. મારો પ્રશ્ન એ છે કે અત્યારે આ યુદ્ધ હાલે છે, એની અંદર અનેક નિર્દોષ માણસ મળે છે, તો એ બધાનો જન્મ
અને બે રાજા બાજે છે, તો આનો બધો પરમાત્માની ઈચ્છાથી થાય છે કે આ બે રાજાના ઈચ્છાથી થાય છે? પરસોત્તમભાઈએ પ્રશ્ન એ કર્યો કે અત્યારે ઘણી દેશ બે રાજા, એનો મતલબ ત્યાંના વડાપ્રધાન અથવા તો રાષ્ટ્રપતિ, આજે રાજા એને જ આપણે રાજા ગણીએ, એ બે રાજા બાંધે તો એમાં પ્રજા ઘણી નિર્દોષ મરે, બોમ્બ બ્લાસ્ટ થાય, જરૂરી નથી સૈનિકો જ મરે, સૈનિકો મરતા હોય તો એ પણ નિર્દોષ જ આમ તો ખરેખર છે. એને તો એની ફરજ બજાવવા જ ત્યાં સરહદ ઉપર ઊભા, છતાં આપણે એને ન ગણીએ. એ યોદ્ધાઓ છે, એ તો મરે, પણ સામાન્ય માણસો નિર્દોષ, અને એમાં પણ બાળકોય મરે. તો આ કારણ કોનું? આ વ્યવસ્થા પરમાત્માએ ગોઠવી છે કે એ રાજાને હિસાબે, કે એ પોતે જે મરે છે એના કર્મનું ફળ ભોગવે? તો આ બહુ વિષય ઘણો લાંબો છે. શોર્ટમાં કહું તો એ જે મરે છે એમના કર્મોનું ફળ નથી. કર્મનો વિષય જ્યારે આવશે ત્યારે આને હું લંબાણપૂર્વક કહીશ. પહેલું, કર્મ કરનારો; બીજું, કર્મનું પરિણામ; ત્રીજું, કર્મનો પ્રભાવ; અને છેલ્લું, કર્મનું ફળ. કૃષ્ણ ભગવાને ગીતામાં અને સ્વયં પરમપિતા પરમાત્માએ વેદમાં એક અતૂટ નિયમ આપ્યો કે જે કર્મ કરે એને જ ફળ ભોગવવું પડે. વચ્ચેના બે પગથિયા, પરિણામ અને પ્રભાવ, એ બંને અલગ છે. છેલ્લું પહેલું છે કર્મ કરનારો, અને છેલ્લું પગથિયું કર્મનું ફળ. એ કર્મ કરનારાને લાગુ પડશે. એક ઉદાહરણ, એક વ્યક્તિ સજ્જન રોડ ઉપર ચાલીને જાય છે. એક પીધેલો ટ્રક ડ્રાઈવર એ પી ગયો, અને એની ભૂલથી જે સજ્જન યુવાન ફૂટપાથ ઉપર ચાલીને જાય, જેનો કોઈ વાંક નથી, એની કોઈ ભૂલ નથી, એના ઉપર એને ચડાવી દીધું. એ વ્યક્તિનું મૃત્યુ થયું. અહીંયા કર્મ કોણે કર્યું? ટ્રક ડ્રાઈવરે. કોણે કર્મ કર્યું? ટ્રક ડ્રાઈવરે જ કર્યું. એણે જ એની પી અને બેફામ પેલા નિર્દોષ ઉપર ચડાવી દીધું. તો કર્મ કરનારો કોણ? ટ્રક ડ્રાઈવર. અહીંયા હવે બીજું પગથિયું, પહેલું કર્મ કરનારો ટ્રક ડ્રાઈવર, એનું બીજું પગથિયું પરિણામ. એ કર્મ એણે કર્યું ટ્રક ડ્રાઈવરે, એનું પરિણામ શું? તો એક યુવાનનું મૃત્યુ. એ યુવાનનું મૃત્યુ એ પરિણામ છે, એ ફળ નથી. એ શું છે? પરિણામ. આમનું કર્મ કરેલું એનું પરિણામ, એનું મૃત્યુ. હવે મૃત્યુ પછી, પરિણામ પછી ત્રીજું પગથિયું છે પ્રભાવ. ત્રીજું પગથિયું પ્રભાવ એને કહે, આ વ્યક્તિના મૃત્યુ પછી એના ઘરના, એની પત્ની, માતા પિતા, ભાઈ બહેન, બાળકો, મિત્રો, સગાવાલા બધા જ દુઃખી થશે. એ દુઃખી થયા એ પણ કર્મનું ફળ નથી, એ છે પ્રભાવ. કર્મ કરનારો, પરિણામ, મૃત્યુ, પ્રભાવ, બીજા બધાનું દુઃખી થવું. હવે આવે છે ફળ. તો ફળ કોને મળશે? માત્ર કર્મ કરનારાને જ. ફળ કોઈ દિવસ પરમાત્મા, કર્મ કોઈ કરે અને ફળ કોઈને આપે તો પરમાત્મા ન્યાયકારી ન કહેવાય. એટલે ફળ તો જેણે કર્મ કર્યું, જે ટ્રકનો ડ્રાઈવર જેણે પી ગયો અને ભૂલ કરી, ફળ એટલે કે દંડ એને જ આપશે. એને દંડ આપે. આ જે દુઃખી થયા એનું શું? પરમાત્માનો એની પાસે પણ હિસાબ છે. જે યુવાનનું મૃત્યુ થયું, આપણે મૃત્યુ કોને કહીએ છીએ? એક શરીરમાંથી આત્મા નીકળે અને બીજા શરીરમાં જાય, એને આપણે મૃત્યુ કહીએ છીએ. ગીતામાં અને વેદમાં કીધું, આત્મા કોઈ દિવસ મરતો નથી. ન મારી શકાય, ન કાપી શકાય, ન બાળી શકાય, ન ભીંજવી શકાય,
એને કાંઈ ન કરી શકાય. એટલા માટે આપણે આ જે બીજો પરિણામ જે છે એ પરિણામ જે છે એ વ્યક્તિને જે સુખ આ એને લખેલું છે આગળ એ બધું જ એને આગલા જન્મમાં આપશે. એનું કાંઈ ઓછું થવાનું નથી. આત્મા મરતો નથી. રહી વાત પ્રભાવની, અહીંયા એમણે દુઃખ ભોગવી લીધા કારણ વગર, કોઈની ભૂલને હિસાબે એમણે પરિણામ ભોગવું. ભાઈ પ્રભાવ જે દુઃખનું આવ્યું એ પ્રભાવમાં એણે જેટલું દુઃખ ભોગવી લીધું એના કર્મોને હિસાબે પરમાત્માએ જે એને દંડ આપવાનો હતો કારણ વગર જે દુઃખ ભોગવી લીધું અહીંયા એનું બાદ થઈ જશે. એટલું બીજા જન્મમાં એને એટલું દુઃખ બાદ કરી અને બાકીનું સુખ એને જે આપવાનું છે એ રીતે એને પણ એનું સુખ મળી જ જશે. રહી વાત આમના પીડાનું અને આ પ્રભાવવાળા દુઃખનું, બધાયનું ટોટલ દંડ કરી જેણે કર્મ કર્યું છે એને બધું જ ફળ ભોગવવું પડશે અને ભોગવવું જ પડે. આ જ વાત ત્યાં લાગુ પડશે. બે રાષ્ટ્રમાં લડાઈ લડે છે. જેમણે પણ અત્યાચાર કર્યો છે એ પાપી છે, દોષી છે. અમેરિકા આવી ઘણી જગ્યાએ દોષ કરે છે. વિશ્વનો જમાદાર થઈને બેઠો છે એટલે એની સામે કોઈ પહોંચી શકે નહીં. એટલે એ દાદાગીરી કરે, ગમે દેશ ઉપર અત્યાચાર કરે, ગમે એ દેશ ઉપર બમ્માટવેન્ટ કરે અને એ રીતે એ કરે છે. પરિણામે નિર્દોષ મરે છે. એ નિર્દોષ એ એમના કર્મનું ફળ નથી, એ આમણે કરેલું, અમેરિકાએ કરેલા કર્મનું પરિણામ છે. એના પરિણામે એ મર્યા એટલે એના પરિવારના દુઃખી થયા, એ દેશ દુઃખી થયો, એ બધા પ્રભાવ એનો દંડ પણ અમેરિકાએ જ પરમાત્મા આપશે. આ રીતે પરમાત્માનો અટલ નિયમ છે. વિષય ખૂબ લાંબો છે, બહુ ટૂંકમાં કીધું. હવે સમય તો પણ થોડું 5 મિનિટ વધી ગયું એટલે હવે સમય પૂર્ણ થાય છે. આપણે શાંતિ પાઠ કરી અને બધા છૂટા પડીશું. શાંતિ પાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સમા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. सबको सादर नमस्ते जी. બે હાથ જોડી બધા એકબીજાને નમસ્તે કરી લે. નમસ્તે નમસ્તે નમસ્તે. આ નમસ્તે એટલા માટે આપણે કરીએ છીએ, આપણા વેદમાં અભિવાદન તરીકે નમસ્તે જ આવેલું છે એટલે આપણે બધા નમસ્તે બધા એમાં આવી જાય. અને આજે હું બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું કે આજે ખૂબ નવા લોકો આવ્યા છે અને જે નવા આવ્યા છે બધા જ રજિસ્ટર હસરાજભાઈ બધા